સૌપ્રથમ જાણીશું કે સબ્જેક્ટનો જે ફર્સ્ટ વર્ડ છે એસ્ટિમેટિંગ. એસ્ટિમેટિંગ વિશેની માહિતી આપણે લઈશું કે એસ્ટિમેટિંગ શું છે, તેના ઓબ્જેક્ટિવ્સ શું છે, એક એસ્ટિમેટરનો રોલ શું હોવો જોઈએ. તો સૌપ્રથમ અહીં આપણે જાણીશું કે એસ્ટિમેટિંગ કોને કહેવામાં આવે છે. તો એસ્ટિમેટિંગ એ શું છે કે જ્યારે આપણે કોઈ પણ પ્રોડક્ટનું ઉત્પાદન કરીએ તો એમાં એડવાન્સમાં આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ કે કેટલો પ્રોડક્ટના ઉત્પાદન માટે કેટલો ખર્ચો થશે. ઓકે, અને દરેક પ્રકારની માહિતી આપણે મેળવી લઈશું. તો કોઈપણ પ્રોડક્ટનું ખરેખર ઉત્પાદન શરૂ કરતાં પહેલાં તેના પર થનાર જે કંઈ પણ ખર્ચો છે તેની જે માહિતી મેળવીશું, તે જે પદ્ધતિ છે તેને આપણે શું કહીએ છીએ? તેને આપણે કોસ્ટ એસ્ટિમેટિંગ કહેવામાં આવે છે. સિમ્પલ શબ્દ છે, સિમ્પલ ભાષા છે, તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, કે એસ્ટિમેટિંગ કોને કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જાણીશું કે ઓબ્જેક્ટિવ્સ. એસ્ટિમેટિંગના મેઇન હેતુ શું છે, મુખ્ય હેતુઓ શું છે એસ્ટિમેટિંગના. તો આપણે વન બાય વન તેને ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ શું છે કે જે કંઈ પણ તમારી પ્રોડક્ટ હશે એ પ્રોડક્ટની જે વેચાણ કિંમત હશે તે આપણે નક્કી કરવી પડશે. તો સૌપ્રથમ રોલ શું છે? પ્રોડક્ટની વેચાણ કિંમત નક્કી કરવી. ત્યારબાદ તમે જે કંઈ પણ ઇક્વિપમેન્ટ્સનો યુઝ કરવાના છો તેમાં તમે કેટલું મૂડીરોકાણ કરશો, એટલે કે તમે કેટલામાં તમારા ઇક્વિપમેન્ટ્સ પરચેસ કરશો તે નક્કી કરીશું. મીન્સ કે ઇક્વિપમેન્ટ્સ માટે થનાર મૂડીરોકાણ નક્કી કરવું. ત્યારબાદ ત્રીજું તમારું શું છે કે પ્રોડક્ટનું વેચાણ અને ઉત્પાદન નફાકારક થશે કે કેમ તે નક્કી કરવું. એસ્ટિમેટિંગનો હેતુ શું છે કે જે કંઈ પણ તમે પ્રોડક્શન કરો છો તેનાથી તમને પ્રોફિટ થાય છે કે કેમ. ત્યારબાદ તમારો ચોથો પોઈન્ટ શું કહેવા માંગે છે કે જે કંઈ પણ પાર્ટ્સ છે, એસેમ્બલીના જે પાર્ટ છે એ દરેકે દરેક કંપનીમાં બનાવવા કે પછી અમુક પાર્ટ્સને બહારથી ખરીદી લઈશું તૈયાર બીજી કોઈ કંપની દ્વારા, તે સસ્તા પડશે કે કેમ તે પણ નક્કી કરવાનું કામ કોનું? હેતુ શાનો છે? એસ્ટિમેટિંગનો છે. ઓકે, ત્યારબાદ તમારો પોઈન્ટ નંબર 5 શું કહેવા માંગે છે કે પ્રોડક્ટ ઉત્પાદન માટે સસ્તી પ્રક્રિયા, ટૂલ્સ અને મટીરિયલ નક્કી કરવા. મીન્સ કે સસ્તું અને શ્રેષ્ઠ સિલેક્ટ કરવું. ઓકે, ત્યારબાદ લાંબા ગાળાના નાણાકીય આયોજનમાં સહાય કરવી. ઓકે, ત્યારબાદ છે તમારો 7 નંબરનો પોઈન્ટ જે છે તે છે પ્રોડક્ટની ડિઝાઇન તૈયાર કરવી. બરાબર, જે કંઈ પણ તમારી પ્રોડક્ટ છે તેની ડિઝાઇન પ્રિપેર કરવી એ પણ એસ્ટિમેટિંગનો એક હેતુ છે. ત્યારબાદ છે તમારું સ્ટાન્ડર્ડ ખર્ચ અંદાજનો અંતિમ નિર્ણય કરવો, કે સ્ટાન્ડર્ડ જે કંઈ પણ તમારો ખર્ચ છે એનું લાસ્ટ ડિસિઝન કોનું રહે છે? એક એસ્ટિમેટિંગનું રહે છે. ઓકે, ત્યારબાદ પ્રોડક્શન બજેટ બનાવવું અને તેનો અંતિમ નિર્ણય કરવાનું કાર્ય પણ કોનું રહે છે? હેતુ કોનો છે? એસ્ટિમેટિંગનો છે. ઓકે, તો આ હતા તમારા ઓબ્જેક્ટિવ્સ ઓફ એસ્ટિમેટિંગ. ત્યારબાદ આપણે ચર્ચા કરીશું એસ્ટિમેટરની લાયકાત, કે એક એસ્ટિમેટરમાં કયા કયા ગુણ હોવા જોઈએ. જે તે કંઈ ડ્રોઈંગ છે, જે કંઈ બ્લુ પ્રિન્ટ છે, જે પ્રોડક્ટના હોય, કોઈ કંપનીના હોય, તેને વાંચી અને તેને સમજી શકતો હોવો જોઈએ કે શું કહેવા માંગે છે. ત્યારબાદ જે તમારું છે કે કોઈ પણ મશીન જે તમે પ્રોડક્શન માટે યુઝ કરો છો, કોઈ પ્રોસેસ યુઝ કરો છો અને એ પ્રોસેસ માટે કેટલો ટાઈમ લાગે છે. મીન્સ કે પ્રોડક્ટ માટેનું મશીન, પ્રક્રિયા, ઓપરેશન સમય, દરેક વસ્તુનો તે જાણકાર હોવું જોઈએ. ત્યારબાદ તમારું છે કે તે જે કંઈ પણ તમે ટૂલ્સ યુઝ કરો છો, જીગ, ફિક્સચર યુઝ કરો છો, ગેજીસ યુઝ કરો છો વગેરેની માહિતી તેને હોવી જોઈએ. આ વસ્તુની ડિટેલ વિગત આપણે નેક્સ્ટ સેમિસ્ટરમાં લઈશું ટૂલ એન્જિનિયરિંગ સબ્જેક્ટની અંદર. ત્યારબાદ છે તમારું, તમે ભણ્યા હશો કટિંગ સ્પીડ, ફીડ, ડેપ્થ ઓફ કટ. આની ડેફિનેશન તમારે કમેન્ટ બોક્સમાં જોયા વગર લખવાની છે. ઓકે, તો તે દરેક વસ્તુનો પણ તે જાણકાર હોવો જોઈએ. પછી તેની અંદર મેઝરમેન્ટની સ્કિલ હોવી જોઈએ. મીન્સ કે માપણી કરવાની કળા ધરાવતો હોવો જોઈએ. આ એક બેઝિક સ્કિલ ગણાય જે દરેક એન્જિનિયરની અંદર હોવી જોઈએ. ત્યારબાદ છે તમારું કે કારીગરના વેતનના દરોનું તેને જ્ઞાન હોવું જોઈએ. ઓકે, ત્યારબાદ છે કાસ્ટિંગ પેરામીટર્સ. કાસ્ટિંગ પેરામીટર્સ કયા કયા છે તે પણ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. તેને કાસ્ટિંગ પેરામીટર્સની જાણકારી હોવી જોઈએ. ત્યારબાદ છે ટાઈમથી પરિચિત હોવું જોઈએ. ત્યારબાદ છે કે તે ટાઈમથી પરિચિત હોવું જોઈએ.
અને કોસ્ટ એકાઉન્ટિંગ અને ઓફિસ એકાઉન્ટિંગ, આ જે બંને પદ્ધતિ છે તે બંનેની માહિતી એસ્ટિમેટરને હોવી જોઈએ. ઓકે, કોસ્ટ એસ્ટિમેટિંગ અને ઓફિસ એકાઉન્ટિંગ પદ્ધતિની માહિતી તેને હોવી જોઈએ. ત્યારબાદ આપણે જોઈશું કે એક એસ્ટિમેટરના કાર્ય શું છે. એક એસ્ટિમેટરના કાર્ય શું છે? તો પહેલું છે તમારું કે તે વિવિધ પ્રોડક્ટની ડિઝાઇન અને વિવરણની માહિતી મેળવવી. જે કંઈ પણ તમારી પ્રોડક્ટ છે તેની ડિઝાઇન અને તેના ડિટેલ્સ કલેક્ટ કરવી. ઓકે, ત્યારબાદ તમારો બીજો પોઈન્ટ છે મટીરિયલ અને મશીનિંગ ખર્ચાઓની માહિતી મેળવવી. તમારા મટીરિયલમાં રો મટીરિયલથી લઈને ફિનિશ ગુડ્સ બને છે ત્યાં સુધી તમારું મટીરિયલ ખર્ચ કેટલો થાય છે અને તમારો મશીનિંગ ખર્ચ કેટલો થાય છે તેની માહિતી મેળવવી. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે તમારો કે ઇક્વિપમેન્ટ્સ જે કંઈ પણ છે, તમારા ઓજારો છે, જીગ્સ છે, ફિક્સચર છે, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે, તે દરેકની માહિતી કલેક્ટ કરવી. આ પણ એક તમારા એસ્ટિમેટરનું કાર્ય છે. ત્યારબાદ કોઈપણ પ્રોડક્ટની પડતર કિંમત અંદાજવી. કોના બેઝિસ પર? નીચે આપેલા ખર્ચાઓના અંદાજે જે તે પ્રોડક્ટની પડતર કિંમત નક્કી કરવી. એમાં છે તમારું પ્રોડક્ટ ડિઝાઇન અને ડેવલપમેન્ટ ખર્ચ છે, કાચા માલનો ખર્ચ છે, જે કંઈ પણ તમારા રો મટીરિયલનો ખર્ચ છે તેના આધારે, ટૂલ્સ છે, જીગ એન્ડ ફિક્સચર્સના ખર્ચના આધારે. ત્યારબાદ છે તમારો મજૂરી ખર્ચ. ત્યારબાદ જુદા જુદા સિરોપરી ખર્ચાઓ જેને ઓવરહેડ પોસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ છે તમારો ટ્રાન્સપોર્ટેશનમાં થતો ખર્ચો. ત્યારબાદ વેચાણ અને વિવરણ ખર્ચ કેટલો થાય છે તેના આધારે પડતર કિંમત નક્કી કરવી. ત્યારબાદ તમારો વહીવટી ખર્ચ અને ત્યારબાદ તમારો નફો કેટલો થાય છે. આટલી વસ્તુના આધારે પ્રોડક્ટની પડતર કિંમત અંદાજવી. આ હતું તમારું એસ્ટિમેટરનું કાર્ય. ત્યારબાદ તમારો નેક્સ્ટ ટોપિક છે કોસ્ટિંગ કોને કહેવાય અને તેની અગત્યતા. ડેફિનેશન એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ કોસ્ટિંગ. તો કોસ્ટિંગ શું છે? તો મટીરિયલ, મેન, મશીન અને મની પાવરનો યુઝ કરી અને કોઈ પણ એક વેચી શકાય તેવી પ્રોડક્ટનું નિર્માણ કરવું. ઓકે, તો એ જે પ્રોડક્ટનું આપણે નિર્માણ કરીએ છીએ, જે તે કંઈ પ્રોડક્ટનું ઉત્પાદન કરીએ છીએ, તેમાં થતા વિવિધ જે કંઈ પણ ખર્ચાઓ છે તે ખર્ચાની વિગતવાર માહિતી તૈયાર કરવી, તેનો હિસાબ તૈયાર કરવો. તે કામગીરીને શું કહેવામાં આવે છે? કોસ્ટિંગ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણે એક પ્રોપર વેમાં ડેફિનેશન લખવી હોય તો આપણે લખી શકીએ કે ઉત્પાદન આવર્તમાનમાં કરવામાં આવતી વિવિધ પ્રક્રિયાઓ અને પ્રવૃત્તિઓ માટે થયેલ દરેક પ્રકારના ખર્ચાઓને ધ્યાનમાં લઈ પ્રોડક્ટની સાચી પડતર કિંમત નક્કી કરવાની કામગીરીને કોસ્ટિંગ કહેવામાં આવે છે. સૌપ્રથમ મટીરિયલનો કેટલો જથ્થો જોઈશે તે નક્કી કરવા માટે પ્લાનિંગ વિભાગને મદદ કરે છે. કોસ્ટિંગનું મેઇન ફંક્શન શું છે? તો તે મટીરિયલનો કેટલો જથ્થો જોઈશે તે નક્કી કરવા કોને મદદ કરે છે? જે તે કંઈ પ્લાનિંગ વિભાગ છે તેને મદદ કરે છે. ત્યારબાદ મટીરિયલનો બગાડ શોધી કાઢવામાં મદદરૂપ થાય છે કે તમારા મટીરિયલનો કઈ જગ્યાએ યુઝ થાય છે અને કઈ જગ્યાએ તમારું મેક્સિમમ મટીરિયલ વેસ્ટ થાય છે તે શોધી કાઢવાનું કામ કોણ કરે છે? તમારું એક કોસ્ટિંગનું અગત્યતા છે. નફાકીય અને બિન નફાકીય પ્રવૃત્તિઓની માહિતી આપે છે. ત્યારબાદ છે કે કોઈ દાગીનો બનાવવો કે તે તૈયાર ખરીદવો. જે પ્રમાણે આપણે આગળ જોયું તે પ્રમાણે કે કોઈ પણ કંપનીમાં કોઈ એસેમ્બલી પાર્ટ્સ જે કંઈ છે તે બનાવવું કે તેને તૈયાર પરચેસ કરી લેવો તેનો નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ કોસ્ટની વિગતવાર માહિતી આપે છે. જે કંઈ પણ ખર્ચાઓ થાય છે તેની ડિટેલ ઇન્ફોર્મેશન તમને કોસ્ટિંગ દ્વારા મળી જાય છે.
ત્યારબાદ છે તમારું વેચાણ કિંમતને અંકુશમાં રાખે છે. જે કંઈ પણ તમારી વેચાણ કિંમત છે તેને અંકુશમાં રાખવાનું કામ કોણ કરે છે? કોસ્ટિંગની અગત્યતા છે. વિડીયોનો લાસ્ટ પોઈન્ટ છે તમારો કે ડિફરન્સ શું છે એસ્ટિમેટિંગ અને કોસ્ટિંગની અંદર, કે આપણે એક્ઝેક્ટ કોને એસ્ટિમેટિંગ કહીશું અને કોને કોસ્ટિંગ કહીશું. તો અહીંયા તમને ડિફરન્સ બતાવવામાં આવે છે. આપણે 1 by 1 દરેક પોઈન્ટને સમજીશું. તો અહીં પહેલો પોઈન્ટ શું કહેવા માંગે છે એસ્ટિમેટિંગની અંદર, કે પ્રોડક્ટનું ઉત્પાદન કાર્ય શરૂ કરતાં પહેલાં તેના માટે થનાર ખર્ચ તથા તે પ્રોડક્ટથી મળનાર નફાનો અંદાજ કાઢવાની પદ્ધતિ છે. આગળ શું શબ્દ છે જો, શરૂ કરતાં પહેલાં, પ્રોડક્ટનું ઉત્પાદન શરૂ કરતાં પહેલાં કેટલો ખર્ચો થશે અને પ્રોડક્ટથી કેટલો નફો થશે આપણને તેનો અંદાજ, એક અંદાજ કાઢે કે ભાઈ તમને આટલું પ્રોફિટ થવાનું છે કે આટલો ખર્ચો થવાનો છે. તે માહિતી કોણ આપશે તમને? તે માહિતી આપણને એસ્ટિમેટિંગ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. ત્યારે કોસ્ટિંગ શું છે તમારું, કે પ્રોડક્ટના ઉત્પાદન દરમિયાન થતો જે કંઈ પણ ખર્ચો છે તેની તમને ચોકસાઈપૂર્વક માહિતી આપશે અને તેના આધારે જે તે પ્રોડક્ટની તમારી વેચાણ કિંમત નક્કી કરવાની પદ્ધતિ શું છે તમારી? કોસ્ટિંગ છે. ત્યારબાદ એસ્ટિમેટિંગનો બીજો પોઈન્ટ શું છે, કે જે કંઈ પણ એનો સ્ટાફ હશે, જે કંઈ પણ કામગીરી કરતા એમ્પ્લોયી હશે, જે ત્યાં કામ કરતા હશે, તે લોકોની પાસે ટ્રેનિંગ હોવી જરૂરી છે. તેને એકાઉન્ટિંગનું, તદુપરાંત તેને ટેકનિકલ નોલેજ પણ હોવું જરૂરી છે. અને જ્યારે કોસ્ટિંગની વાત આવે ત્યારે કોસ્ટિંગ કામગીરી માટે હિસાબી જ્ઞાન હોવું જરૂરી છે. તેની માટે કોઈ ટેકનિકલ જ્ઞાનની જરૂર પડવાની નથી. ઓકે. ત્યારબાદ તમારો એસ્ટિમેટિંગનો થર્ડ પોઈન્ટ શું કહેવા માંગે છે, કે ઉત્પાદન માટેના નફા નુકસાનનો અંદાજ કાઢવાનું. ત્યારબાદ અમુક પ્રોડક્ટનું, હવે કંપનીમાં હશે તો તમે જોશો કોઈ પ્રોડક્ટનું ઉત્પાદન વધારવું, કે કોઈ પ્રોડક્ટનું ઉત્પાદન ઘટાડવું, કે પછી જે તે કંઈ પ્રોડક્ટનું પ્રોડક્શન થઈ રહ્યું છે તેને બંધ કરી દેવું. આ નિર્ણય લેવાનું કાર્ય કોણ કરે છે? એસ્ટિમેટિંગ દ્વારા થઈ શકે છે. ત્યારે કોસ્ટિંગ તમારું શું છે, કે કોસ્ટિંગ એ ઉત્પાદન થયા પછી તે માટે થતા ખર્ચાની વિગતોની નોંધ લેવી અને ત્યારબાદ નફો થયો કે નુકસાન તે શોધી કાઢવામાં ઉપયોગી છે. ત્યારબાદ એસ્ટિમેટિંગનો ફોર્થ પોઈન્ટ તમને શું કહેવા માંગે છે, કે એસ્ટિમેટિંગ આપને પ્રોડક્ટ ઉત્પાદન ખર્ચ કેટલું આવશે તેનો એક અંદાજ આપે છે. એક્ઝેક્ટ તમને નથી આપી દીધું કે આટલું થશે એમ, તમને એક અંદાજ મળે છે કે ભાઈ રેન્જ મળી જાય કે આટલાથી આટલાની વચ્ચે તમારો ખર્ચો થવાનો છે. ત્યારે તમારું કોસ્ટિંગ શું છે? કોસ્ટિંગ તમને પ્રોડક્ટ બનાવતા થયેલ ખર્ચની માહિતી આપે છે કે તમને કેટલો ખર્ચ થયો છે. આ વિડીયોમાં આપણે વાત કરીશું કોન્ટ્રાક્ટિંગની, કે કોન્ટ્રાક્ટિંગ કોને કહેવાય. તો તેની બેઝિક માહિતી તો આપને હોવી જ જોઈએ કે કોન્ટ્રાક્ટિંગ શું છે. તો જ્યારે પણ કોઈ બે કે તેથી વધારે પાર્ટીઝ વચ્ચે કોઈ પણ એગ્રીમેન્ટની ડીલ કરવામાં આવે છે, બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? તેને કોન્ટ્રાક્ટિંગ કહેવામાં આવે છે. જો ખરીદનાર અને વેચનાર વચ્ચે મટીરિયલ ખરીદતી વેળાએ તેમજ માલિક અને કોન્ટ્રાક્ટર વચ્ચે કન્સ્ટ્રક્શન કાર્ય માટે કોઈ એગ્રીમેન્ટ કરવામાં આવે છે તો તેને આપણે શું કહેવામાં આવે છે? કોન્ટ્રાક્ટિંગ કહેવામાં આવે છે. જો આપણે આવું ના કરીએ, મીન્સ કે જ્યારે પણ એગ્રીમેન્ટ સાઇન કરવામાં ન આવે કે કોઈ કોન્ટ્રાક્ટ સાઇન કરવામાં ન આવે તો તેના કારણે જ્યારે અંતિમ તબક્કામાં મુશ્કેલી સર્જાય છે. જેથી આવી જે લાસ્ટમાં જે કંઈ પણ પરિસ્થિતિઓ સર્જાય છે, જે કંઈ પણ બાધા નડે છે તે ના નડે તેવા પ્રશ્નોના નિરાકરણ માટે એક કોન્ટ્રાક્ટનું સ્વરૂપ આપવું જરૂરી. જ્યારે પણ કોઈ મોટા જથ્થામાં ખરીદી કરવાની હોય કે ખૂબ જ મોટા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે ત્યારે શું કરવામાં આવે છે કે તેની સાથે જે કંઈ પણ પક્ષ સંકળાયેલા છે, જે કંઈ પણ વ્યક્તિઓ સંકળાયેલા છે તે લોકોની વચ્ચે કાયદાકીય રીતે જેનો અમલ થઈ શકે તેવા કોન્ટ્રાક્ટ કરવા જરૂરી છે. તો અહીં આપણે કોન્ટ્રાક્ટિંગની એક વ્યાખ્યા લખીશું જે તમને ડિસ્પ્લે પર દેખાઈ રહી છે, કે જ્યારે બે પેઢીઓ કે વ્યક્તિઓ વચ્ચે અમુક કાર્ય કરવાનું એગ્રીમેન્ટ કરવામાં આવે અને આ એગ્રીમેન્ટનો કાયદાકીય રીતે અમલ કરી શકાતો હોય તો આવા એગ્રીમેન્ટને કરાર કે કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે. ઓકે. બંને પાર્ટીઓ વચ્ચે જે તે કંઈ પણ શરતો હોય તે શરતો સ્વીકારવામાં આવે છે.
ત્યારબાદ આ કરારમાં કઈ કઈ વસ્તુઓનું માહિતી આપવામાં આવે છે, તો જે કાર્ય કરવાનું છે તે કાર્ય કરવાના સ્પેસિફિકેશન્સ તેની માહિતી આપવામાં આવે છે. ત્યારબાદ નાણાકીય લેવડ દેવડ કરવાની શરત હોય છે, જેમ કે જે પ્રમાણે જેણે જેટલું ઇન્વેસ્ટ કર્યું હોય છે તે પ્રમાણે તેના પર્સન્ટેજના હિસાબે તેની નાણાકીય લેવડ દેવડની ડિટેલ્સ હોય છે. ત્યારબાદ કાર્ય પૂરું કરવા માટેના સમયની મર્યાદા, કે સમય કેટલો લાગશે આ કાર્ય પૂરું કરવામાં, અલગ અલગ કાર્ય માટે અલગ અલગ ટાઈમ ફિક્સ કરેલો હોય. કે કુલ ઉત્પાદન ખર્ચ શોધવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો જ્યારે મટીરિયલમાંથી પ્રોડક્ટ બનાવવાની પ્રક્રિયા દરમિયાન તેમાં વિવિધ ખર્ચાઓ થાય છે, તે તમામ ખર્ચાઓને ધ્યાનમાં રાખી અને આપણે કુલ ઉત્પાદન ખર્ચને શોધી શકીએ છીએ. હવે કુલ ઉત્પાદન ખર્ચને શોધવા માટે તેને મુખ્ય 3 ઘટકોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તેને મેઇન 3 ભાગ પાડવામાં આવે છે. પહેલું છે તમારું મટીરિયલ ખર્ચ, ત્યારબાદ છે તમારું મજૂરી ખર્ચ અને ત્યારબાદ છે તમારું અન્ય કે શિરોપરી ખર્ચ. હવે તમારું જે મટીરિયલ ખર્ચ છે તે મટીરિયલ ખર્ચને પણ બીજા 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક છે તમારું પ્રત્યક્ષ મટીરિયલ ખર્ચ અને બીજું છે તમારું અપ્રત્યક્ષ મટીરિયલ ખર્ચ. હવે પ્રત્યક્ષ મટીરિયલ કોને કહીશું તે સૌપ્રથમ સમજીશું. તો જ્યારે જુદી જુદી પ્રોસેસમાંથી પસાર થઈ અને કોઈ મટીરિયલને આપણે ફિનિશ ગુડ્સમાં કન્વર્ટ કરીએ છીએ, મીન્સ કે રો મટીરિયલથી તે કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટમાં રૂપાંતરિત થાય છે, તો તે મટીરિયલને શું કહેવામાં આવે છે? પ્રત્યક્ષ મટીરિયલ કહેવામાં આવે છે. જ્યારે તમારી ફિનિશ ગુડ્સ રેડી થઈ જાય, મીન્સ કે તમારો પ્રોડક્ટ રેડી થઈ જાય, તો આ પ્રકારનું મટીરિયલ ઘણા કેસમાં તમને નજરે જોઈ શકાય છે અને ઘણા કેસમાં નજરે જોઈ શકાતું નથી. જેમ કે લેથ મશીનનો જે ટેલ સ્ટ્રોક હોય છે તે બનાવવા માટે વપરાતું કાસ્ટ આયર્ન, તે તમે નજરે જોઈ શકો છો. ત્યારબાદ તમારી બેન્ચ વાઇઝ છે અને મશીન વાઇઝ બનાવવા માટે વપરાતું જે કાસ્ટ આયર્ન છે. ત્યારબાદ મિલિંગ કટર્સ, લેથ ટૂલ્સ વગેરે બનાવવા માટે વપરાતા તમારા હાઈ સ્પીડ સ્ટીલ છે વગેરે પ્રત્યક્ષ મટીરિયલના ઉદાહરણ છે જે તમે નજરે જોઈ શકો છો. એવી જ રીતે કોફી બનાવવા માટે વપરાતી ખાંડ અને દૂધ પણ શું છે? તમારા ડાયરેક્ટ મટીરિયલ છે. પેઇન્ટની વિસ્કોસિટી ઘટાડવા માટે વપરાતું તમારું જે ટર્પેન્ટાઇન છે તેને પણ આપણે ડાયરેક્ટ મટીરિયલ તરીકે ગણવામાં આવે છે. પણ આ પ્રકારના જે ડાયરેક્ટ મટીરિયલ છે તે તમારી જે લાસ્ટ જે પ્રોડક્ટ રેડી થાય છે તેની અંદર નજરે પડતા નથી, એટલે કે અદ્રશ્ય રહે છે, પણ તમારા પ્રત્યક્ષ મટીરિયલ જ છે. ઓકે, તેની ગણતરી શામાં કરવામાં આવે છે? પ્રત્યક્ષ મટીરિયલ ખર્ચને જ્યારે ગણતરી કરવામાં આવે ત્યારે તેની ગણતરી કરવામાં આવે છે. ડાયરેક્ટ મટીરિયલ ખર્ચને સીધું જ તમારા પ્રોડક્ટ ખર્ચમાં ઉમેરી શકાય છે. ઓકે, ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો અપ્રત્યક્ષ મટીરિયલ ખર્ચ. તો અપ્રત્યક્ષ મટીરિયલ કોને કહીશું આપણે? તો તેવા મટીરિયલ કે જે તમારા પ્રત્યક્ષ મટીરિયલને વિવિધ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર કરવામાં મદદરૂપ થાય છે, તેને શું કહેવામાં આવે છે? આપણે અપ્રત્યક્ષ મટીરિયલ કહેવામાં આવે છે. અને બીજું તેને નોન પ્રોડક્ટિવ મટીરિયલ પણ કહેવામાં આવે છે. જે કંઈ પણ તમારા પ્રોડક્ટ છે તેનું જે અંતિમ પ્રોડક્ટ છે, મીન્સ કે રો મટીરિયલમાંથી જ્યારે તમારી ફિનિશ ગુડ્સ રેડી થાય છે, તો એ જે ફિનિશ ગુડ્સ રેડી થઈ ત્યાં સુધીમાં મશીન દ્વારા તમારા જે કંઈ પણ ઓપરેશન થયા છે, એની માટે જે કંઈ પણ લ્યુબ્રિકેશન યુઝ થયું છે, તેની માટે જે કંઈ પણ કટિંગ ટૂલ્સને ઠંડા પડવા માટે કુલન્ટ્સનો યુઝ કરવામાં આવ્યો છે, ત્યારબાદ કોટન વેસ્ટ અને કેરોસીનનો ઉપયોગ કરીને જે કંઈ પણ તમારી સાધન સામગ્રીને સફાઈ કરવામાં આવી છે, તો આ દરેક વસ્તુ તમારી શું છે? એ તમારા અપ્રત્યક્ષ મટીરિયલના એક્ઝામ્પલ છે. આ મટીરિયલો પ્રોડક્ટના ઉત્પાદન માટે ઉપયોગમાં લઈ શકાય છે. સમજો છો શું કહેવા માગું છું? કે આ જે બધા મટીરિયલ છે એ તમારા જે કંઈ પણ પ્રોડક્શન કરો છો તે પ્રોડક્શન માટે ઉપયોગમાં લઈ શકાય છે, પરંતુ તે જે તે પ્રોડક્ટના જે તે તમારી જે પ્રોડક્ટ છે તેનો હિસ્સો બનતું નથી. તો આનો જે ખર્ચો છે તેનો સમાવેશ શામાં કરવામાં આવે છે? અપ્રત્યક્ષ મટીરિયલ ખર્ચની અંદર સમાવેશ કરવામાં આવે છે.
ત્યારબાદનો વિદ્યાર્થી મિત્રો તમારો ટોપિક છે મજૂરી ખર્ચ. તો મજૂરી ખર્ચને પણ બે રીતે ડિવાઈડ કરવામાં આવે છે. એક છે તમારું પ્રત્યક્ષ મજૂરી ખર્ચ, જેને આપણે કહીએ છીએ ડાયરેક્ટ લેબર કોસ્ટ, અને બીજું છે તમારું અપ્રત્યક્ષ મજૂરી ખર્ચ, જેને કહીએ છીએ આપણે ઇનડાયરેક્ટ લેબર કોસ્ટ. તો સૌ પ્રથમ સમજીશું કે પ્રત્યક્ષ મજૂરી ખર્ચ એટલે કે ડાયરેક્ટ લેબર કોસ્ટ શું છે તે સમજતા પહેલાં સમજીએ કે ડાયરેક્ટ લેબર શું છે. તો જે ઓપરેટર અને કારીગરો મેન્યુઅલી કે કોઈ મશીનની મદદથી મટીરિયલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ કરવાનું કાર્ય કરે છે, તો તે બધાને શું કહેવામાં આવે છે? તે દરેકને ડાયરેક્ટ લેબર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ડાયરેક્ટ લેબરના ઉદાહરણ જોઈએ. તો જે તમારું વેલ્ડિંગ શોપમાં વેલ્ડિંગ કાર્ય કરતો વેલ્ડર હશે તમારો, તે છે. ત્યારબાદ મશીન શોપમાં ગિયર કટિંગ કાર્ય કરતો જે મશીનિસ્ટ હશે. ફોર્જિંગ શોપમાં પ્રોડક્ટનું ઘડતર કરતો જે બ્લેકસ્મિથ હશે. ઓટોમોબાઈલ બોડીઝનું રંગકામ કરતો પેઇન્ટર છે. ફાઉન્ડ્રીમાં મોલ્ડ બનાવતો મોલ્ડર છે. મોલ્ડમાં ધાતુ રસ રેડતો પોરિંગ ઓપરેટર છે. પ્રોડક્ટ પાસની એસેમ્બલીનું કાર્ય કરતો જે ઓપરેટર છે. તો આ દરેકનો સમાવેશ તમારો ડાયરેક્ટ લેબર તરીકે કરવામાં આવે છે. ઓકે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો અપ્રત્યક્ષ મજૂરી ખર્ચ. તો કોઈ પણ કંપની હશે કે કોઈ ઇન્ડસ્ટ્રી હશે, તેમાં કાર્ય કરતા જે ડાયરેક્ટ લેબર છે તેમને મદદરૂપ થતા અન્ય લેબર ગ્રુપને અપ્રત્યક્ષ લેબર કહેવામાં આવે છે. તે લોકોનું કામ શું છે કે તેઓ ઉત્પાદનનું જે કાર્ય થાય છે પ્રોડક્શન પ્રોસેસની અંદર ઇનડાયરેક્ટલી હેલ્પ કરતા હોય છે. તેથી તેમને નોન પ્રોડક્ટિવ લેબર પણ કહેવામાં આવે છે. તેમની ફરજ એવી હોય છે કે જેથી તેમનું જે વેતન છે એ કોઈ પર્ટિક્યુલર એક પ્રોડક્ટના આધારે તેને આપણા જે પ્રત્યક્ષ ખર્ચ છે તેમાં ઉમેરી શકાતો નથી. અપ્રત્યક્ષ મજૂરી ખર્ચ જે છે મીન્સ કે જે તમારો ઇનડાયરેક્ટ લેબર કોસ્ટ છે તેને એક વીકમાં કે મહિના જેવા સમયગાળામાં શું કરવામાં આવે છે, જે તમારું ઉત્પાદન કરેલ છે. તો ઇનડાયરેક્ટ લેબર કોસ્ટિંગની અંદર કોનો સમાવેશ કરવામાં આવે છે? તો જે તે સુપરવાઇઝર છે, જે તે ઇન્સ્પેક્શન કરનાર ઇન્સ્પેક્ટર છે, જે તે મેન્ટેનન્સ સ્ટાફ છે, જે તે લેબર વેલફેર ઓફિસર છે. આ દરેકનો સમાવેશ કોની અંદર કરવામાં આવે છે?